રાજ્યમાં દિવાળી બાદથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની ચિંતા વધે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે, ત્યારે હજુ ખેડૂતોની મુશ્કેલી વધે તેવા સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજની વાત કરીએ તો આજે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે કયા જિલ્લામાં શું સ્થિતિ રહી શકે છે તેની વિગતે વાત કરીએ. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આવતીકાલ સુધી ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી છે. કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ધોધમાર વરસાદની સાથે 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે, જેથી માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડવાનું એલર્ટ છે, જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આજે એટલે કે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ 48 કલાકમાં વધારાનો 8 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. કચ્છમાં છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી છે, જ્યારે પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આજે એટલે કે 30 ઓક્ટોબર અને આવતીકાલે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થતાં વરાપની રાહ જોઈ બેઠેલા ખેડૂતોની ચિંતા વધી છે. ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો અમરેલી અને ઉના પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સવારથી અંધારપટ વાતાવરણ સાથે અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો હિંમતનગર અને પ્રાંતિજ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હિંમતનગરના બોરિયા, હાજીપુર, મોતીપુરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સવારથી જ વાદળોને ઘેરાવાના સાથે વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર જિલ્લામાં સતત 5 દિવસથી વરસાદી માહોલ છે અને અનેક પંથકમાં વરસાદ પણ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં વલભીપુરમાં 2 mm, ઉમરાળામાં 3 mm, ભાવનગરમાં 2 mm, સિહોરમાં 12 mm વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જિલ્લામાં તથા શહેરમાં ક્યાંક વધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અમરેલીની વાત કરીએ તો જિલ્લાના દરિયાકાંઠે ધોધમાર વરસાદ છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ દરિયાકાંઠે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલા શહેર, જાફરાબાદ સહિત મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. વરાપની રાહ જોઈ બેઠેલા ખેડૂતોની ચિંતા ફરી શરૂ થયેલા વરસાદે વધારી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 2 થી 3 દિવસથી ઝરમર વરસાદ વરસ્યો છે. આગામી 4 દિવસ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સવારથી વાતાવરણ ધુમ્મસભર્યું હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી વરસતા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ખેડૂતો સરકાર સહાય કરે તેની રાહ જોઈને બેઠા છે. આગામી 4 દિવસ સુધી હજુ ભારે વરસાદની આગાહી છે, ત્યારે ખેડૂતોની મુશ્કેલી હજુ વધુ વધી શકે છે. ત્યારે સરકાર તેમને કેવી સહાય કરે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.